મિત્રો, આજે તારીખ 24 જૂન 2025 મંગળવાર આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, INS તમાલ ભારતીય સેનામાં જોડાશે. ભારતીય નૌકાદળ 1 જુલાઈના રોજ રશિયન નિર્મિત માર્ગદર્શિત મિસાઇલ યુદ્ધ જહાજ INS તમાલને કમિશન કરશે. INS 26% ભારતીય ઘટકોથી બનેલ છે. નંબર 2, અંડર 23 સિનિયર એશિયન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ. ભારતીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજોએ અંડર 23 સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં એકંદરે જીત નોંધાવી છે. આ ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. નંબર 3, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માસ્કોટ લોન્ચ. ભારતે 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે લોગો અને માસ્કોટ વિરાજ લોન્ચ કર્યો છે. આ ચેમ્પિયનશિપ 27 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં યોજાશે. 100થી વધુ દેશોના રમતવીરો તેમાં ભાગ લેશે. નંબર 4, UPSC પ્રતિભા સેતુ પોર્ટલ. UPSCએ એવા ઉમેદવારો માટે પ્રતિભા સેતુ પોર્ટલ શરૂ કર્યું છે જેમની પસંદગી અમુક માર્જિનથી નથી થતી. આ દ્વારા તેઓ સરકારી ખાનગી કંપનીઓ સાથે જોડાયેલા રહેશે. તેને પહેલાં જાહેરાત યોજના કહેવામાં આવતી હતી. નંબર 5, લઘુમતીઓને આવાસમાં અનામત. કર્ણાટકની આવાસ યોજનામાં લઘુમતીઓની અનામત 10%થી 15% વધારાઈ છે. એ તાલુકા સ્તરેથી લાગુ થઈને મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી સમાજને મળશે. નંબર 6, સચિન તેંડુલકર રેડિટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. રેડિટ એ સચિન તેંડુલકરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. રમતગમત પ્રેમીઓ હવે રેડિટ સમુદાય પર તેંડુલકર સાથે જોડાઈ શકશે. તેંડુલકર એમની સત્તાવાર પ્રોફાઇલમાંથી પોસ્ટ્સ અને વ્યૂઝ શેર કરશે. નંબર 7, ઉત્તરાખંડમાં પ્રથમ યોગ નીતિ શરૂ. દેશની પ્રથમ યોગ નીતિ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ યોગ અને સુખાકારીના ક્ષેત્રમાં ઉત્તરાખંડને વૈશ્વિક રાજધાની તરીકે સ્થાપિત કરવાનો છે. નંબર 8, 150 વિકેટ લેનાર પ્રથમ બોલર. જસપ્રીત બુમરાહ સેના દેશો જસપ્રીત બુમરાહ સેના દેશો કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં 150 વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર બન્યો છે. વસીમ અકરમ 146 વિકેટ સાથે યાદીમાં બીજા ક્રમે છે. નંબર 9, દિલ્હીમાં કૃત્રિમ વરસાદ. ભારતીય હવામાન વિભાગે દિલ્હી સરકારના કૃત્રિમ વરસાદ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં નિમ્બોસ્ટ્રેસ વાદળોનો ઉપયોગ કરીને વરસાદ કરવામાં આવશે. આ વાદળો 500થી 6000 મીટરની ઊંચાઈ પર હશે. નંબર 10, સોનું બીજી સૌથી મોટી અનામત સંપત્તિ બને છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક અનુસાર સોનું હવે બીજી સૌથી મોટી અનામત સંપત્તિ છે. પહેલાં યુરો બીજા નંબરે હતો. તે જ સમયે ડોલર પ્રથમ નંબરે છે.